કડી તાલુકાના રાજપુર જુલાસણ રોડ પર આવેલી બંધ રેમ્બો કંપની નજીક સિક્યુરિટી એજન્સીના માલિક રાધેશ્યામ મૂલચંદભાઈ શર્માની તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાવશે। લુણાસણ ખાતે રહેતા અને રિયલ સિક્યુરિટી એજન્સી ચલાવતા રાધેશ્યામભાઈ પોતાની હેરિયર કારમાં ગાર્ડનું ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે પિકઅપ ડાલા અને રિક્ષામાં આવેલા હુમલાખોરોએ તેમને કારને ટક્કર મારી કુલ્હાડી ધાર્યા અને લોખંડની પાઇપ વડે તૂટી પડી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસ અનુસાર કંપનીમાં ચોરી કરવાનો પ્રયત્ન કરતા તત્વોને મૃતકે રોક્યા હોવાથી અને અગાઉ ગાર્ડને આપેલી ધમકી અંગે ઠપકો આપવાની અદાવતમાં આ હત્યા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈની ફરિયાદના આધારે નંદાસણ પોલીસે રાજપુરના ઇરફાન મિયા ચૌહાણ યુનુફ ઉર્ફે ચીખલી કુરેશી મોઇન કુરેશી અને મોહસિન કુરેશી સામે ગુનો નોંધ્યો છે। કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના જણાવ્યા અનુસાર આરોપીઓને ઝડપી પાડવા માટે 3 અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે।